રામ રામ વડીલોને। ચોમાસુ પાકની સિઝન પૂર્ણ થવાના આરે છે અને થોડા જ સમયમાં શિયાળુ પાકની સિઝન શરૂ થવાની છે। તો આજે આપણે શિયાળુ પાક માટે જ નહીં પરંતુ બધી જ ઋતુમાં અલગ અલગ પાકના વાવેતર માટે યોગ્ય બિયારણની પસંદગી કેવી રીતે કરવી તે વિશેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરીશું। એ પહેલા હું રાજદીપ સોલંકી આપ સર્વે ખેડૂત વડીલોનું આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત પુત્રમાં હાર્દિક સ્વાગત કરું છું। યોગ્ય બિયારણ પસંદ કરવું એ સારું ઉત્પાદન લેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ વિડીયો બનાવવાનો મારો મુખ્ય હેતુ છે કે ખેડૂતો યુટ્યુબ તથા બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં વિડીયો જોઈ અને બજારમાં આવેલા નવા બિયારણ મંગાવી અને વાવી દે છે, જેમાં વિડીયોમાં બતાવ્યા મુજબનું ઉત્પાદન મળે તો કઈ પ્રશ્ન જ નથી, પરંતુ ઘણા ખેડૂતોને આવા નવા બિયારણમાં ખૂબ ઓછું ઉત્પાદન મળે છે, જેથી ખેડૂતની આર્થિક સ્થિતિ ઉપર પણ અસર પડે છે। આવું ન થાય એ માટે બિયારણ પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એ જાણીએ। જેમાં પહેલું છે જમીનનો પ્રકાર। અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે, જેમ કે કાળી જમીન, રેતાળ જમીન વગેરે। આ અલગ અલગ જમીન માટે અલગ અલગ ભલામણ કરેલ બિયારણની જાતોની પસંદગી કરવી, જેથી સારું ઉત્પાદન લઈ શકાય। બીજું છે આબોહવા અને હવામાન। દરેક પ્રકારના પાક માટે વાવણી અને સારું ઉત્પાદન લેવા માટે તે વિસ્તારના તાપમાન અને હવામાનની પરિસ્થિતિ ખૂબ જ ભાગ ભજવે છે, કારણ કે બીજને ઉગવા માટે અને ઉગ્યા પછી છોડને વાતાવરણ સાથે ટકી રહેવું એ ખૂબ જ મહત્વનું છે, જેથી પોતાના અનુભવના આધારે તમારા વિસ્તારમાં જે બિયારણ સારું એવું ઉત્પાદન આપતું હોય તેવી જાતની પસંદગી કરવી જોઈએ। ત્રીજું છે પાણીની ઉપલબ્ધતા। જમીનના પ્રકાર અને આબોહવા વિશે તો જાણી લીધું, પરંતુ પાણીની ઉપલબ્ધતાનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે। એટલા માટે જ્યાં પાણીવાળો વિસ્તાર હોય ત્યાં વધુ પાણીમાં થતી જાતો પસંદ કરી શકાય, અને જ્યાં પાણીની ઉપલબ્ધતા ઓછી હોય ત્યાં ઓછા પાણીથી પાકતી જાતોની પસંદગી કરવી, જેથી પાણીની ઘટના લીધે ઉત્પાદન ઉપર કાંઈ અસર ના થાય। ચોથું છે સારી ઉત્પાદન ક્ષમતા। સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતું બિયારણ પસંદ કરવું એ ખેડૂતનું મુખ્ય ધ્યેય હોવું જોઈએ। ઓછી ઉત્પાદન ક્ષમતા ધરાવતા બિયારણનું વાવેતર કરી અને તેમાં ખૂબ મહેનત કરીએ તો પણ સારું ઉત્પાદન ન મળે તો તેનો કોઈ અર્થ નથી। માટે વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતા બિયારણની જાતો પસંદ કરવી, જેથી ધાર્યું ઉત્પાદન લઈ શકાય। પાંચમું છે રોગ પ્રતિકારક ક્ષમતા। બિયારણની પસંદગી વખતે જે બિયારણ રોગ પ્રતિકારકતા ધરાવતું ન હોય તેવા બિયારણ કરતા જે બિયારણમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે હોય તેવા બિયારણની જાતો પસંદ કરવી જોઈએ, જેનાથી પાકમાં આવતા રોગોનું જોખમ ઓછું કરી શકાય। છઠ્ઠું છે સ્થાનિક અને સુધારેલી જાતો। હંમેશા ખેડૂતોએ એવું જ બિયારણ પસંદ કરવું જોઈએ કે જે બિયારણ તમારા વિસ્તારને અનુરૂપ સારું ઉત્પાદન આપતું હોય, તથા નીચી જાતના બિયારણ કરતા તેમાંથી સુધારેલી જાત હોય તેને પ્રાધાન્ય આપવું જોઈએ, જે પાકને વધુ અનુકૂળતા અને ઉપજ આપે। સાતમું છે સેમ્પલિંગ અથવા ટેસ્ટિંગ। આ મુદ્દો ખેડૂતો માટે ખૂબ જ અગત્યનો છે, કેમ કે યુટ્યુબમાં, ફેસબુકમાં અથવા ટીવીમાં વિડીયો જોઈ અને ખેડૂતો એ બિયારણ મંગાવી અને વાવી દે છે, છતાં તેમને વિડીયોમાં જોયેલું હોય એટલું ઉત્પાદન મળતું નથી। માટે ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું કે આખા ખેતરમાં એ નવા બિયારણનું વાવેતર કરવા કરતા એકાદ સેમ્પલ, અથવા તો ધારો કે તમારી પાસે 10 વીઘા જમીન છે તો તેનાથી 3 વીઘામાં આવું નવું બિયારણનું ટેસ્ટિંગ કરવું, અને બાકીના 7 વીઘામાં આપણા વિસ્તારમાં સારું ઉત્પાદન આપતું હોય તેવા બિયારણનું વાવેતર કરવું, જેનાથી ફાયદો એ થશે કે નવું બિયારણ જો આપણા વિસ્તારમાં સારું ઉત્પાદન ન આપી શકે તો બાકીનું આપણે 7 વીઘાનું રેગ્યુલર બિયારણ જે વાવેલું છે તેમાંથી વળતર મેળવી શકાય। પરંતુ જો આખા ખેતરમાં નવું બિયારણ વાવી દીધું અને એ બિયારણના પાકને આપણા વિસ્તારના પાણી અને વાતાવરણ સાથે તાલમેલ ન થાય અને સારું ઉત્પાદન ન આપી શકે તો ખેડૂતોની આખી સિઝનની મહેનત ઉપર પાણી ફરી જાય છે।
એટલા માટે બિયારણનું સેમ્પલિંગ અથવા ટેસ્ટિંગ કરવું એ ખૂબ જ અગત્યનું છે. જો આ નવા બિયારણનું ટેસ્ટિંગ કરી લીધા પછી એમાંથી સારું ઉત્પાદન મળે તો આગલા વર્ષે એ બિયારણ ઉપર ભરોસો મૂકી શકાય. તો ખેડૂત વડીલો, આ બધી જ બાબતો ખૂબ જ અગત્યની છે જે બિયારણ પસંદગી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે જો આ બધી બાબતો ધ્યાનમાં રાખીશું તો આવતી દરેક સિઝનમાં આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીશું. આશા રાખું છું આ માહિતી તમને ઉપયોગી બનશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જે પણ ચેનલ ઉપર નવા આવ્યા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલે, જેથી આવી અવનવી ખેતીને લગતી માહિતી તમને મળતી રહે. જય જવાન, જય કિસાન.